દિવસે ને દિવસે ઈ કોમર્સ વેબસાઇટનું ચલણ વધી રહ્યું છે. ઇટ મીન્સ કે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો ઘણા વ્યક્તિઓ છે કે આ વેબસાઇટ્સમાંથી રેગ્યુલરલી કાંઈ અને કાંઈ પોતાના ઘર વખરી માટેની વસ્તુઓ મંગાવતા હોય છે. પરંતુ જ્યાં તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ને ત્યાં તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થવાના ખતરાઓ વધી જતા હોય છે. આ માટે આપણે અમુક બેઝિક સ્ટેપ્સને ફોલોઅપ કરવા જોઈએ કે જેથી આપણી સાથે સાયબર ક્રાઇમ ન થાય. એમેઝોનનો સ્પેલિંગ છે AMAZON. આ તો બધાને ખબર જ હશે, પરંતુ એમેઝોનની પાછળ લાગતું એક્સટેન્શન .in છે, .com છે, .org છે કે શું છે એ ઘણા લોકોને ખબર નથી. હવેથી મિત્રો, જ્યારે પણ તમે ઈ કોમર્સ વેબસાઇટ પરથી કોઈ વસ્તુને પરચેસ કરો છો તો તમે ખાસ જોજો કે જો એમેઝોન ઉપરથી તમે કોઈ વસ્તુ પરચેસ કરો છો તો તેનું એક્સટેન્શન છે .in, amazon.in. ધારો કે તમને વોટ્સએપમાં કોઈ એક લિંક મળે છે કે તે લિંકની અંદર લખેલું હોય છે amazon.com તરફથી તમને 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આવી પ્રકારની લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે કે તમને સેમ એમેઝોન જેવું દેખાતું જ એક પેજ હશે જેમાં ઘણી બધી વસ્તુઓ હશે કે જે 80% 90% ઓફમાં હશે. તમે એ વસ્તુ મંગાવી પણ લેશો, તમે ટ્રાન્ઝેક્શન પણ કરી લેશો, પણ ખરેખર તો એ એમેઝોન છે જ નહીં. તમારી સાથે એક સાયબર ક્રાઇમ થઈ ગયો. માટે હવે જો કોઈ પણ વસ્તુ તમે મંગાવશો તો તમે ખાસ એનો સ્પેલિંગ અને એક્સટેન્શનને જોજો, amazon.in. આવી જ રીતે flipkart.com છે, flipkart.in છે કે શું છે, ફ્લિપકાર્ટ FLIPKART.com છે. આ એક્સટેન્શનને તમે મિત્રો ખાસ યાદ રાખજો. flipkart.com સિવાય કોઈ પણ અધર વેબસાઇટમાંથી જો તમને કોઈ પણ લિંક, કોઈ પણ મેસેજ આવે છે તો એ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક ના કરવું કે જેથી તમારું ડિવાઇસ હેક ન થઈ શકે, તમારી સાથે કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ ના થઈ શકે. આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરજો કે જે રેગ્યુલરલી ઈ કોમર્સ વેબસાઇટ એટલે કે એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી વસ્તુઓને પરચેસ કરતા હોય છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.